રાજકોટ જિલ્લાના ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈ તાલુકા ડિવિઝન મથકની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। હાલમાં હિન્દુ અને મુસ્લિમ બંનેના પવિત્ર તહેવારો એટલે કે ગણેશ ઉત્સવ તેમજ 12મી શરીફ ઈદે મિલાદુદ્દીન બંને તહેવારોને એક સાથે આવતા ધોરાજી ડિવિઝનના પાટણ વાવ ભાયાવદર ઉપલેટા તેમજ ધોરાજી ડિવિઝનની એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કે જેમાં આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને ભાઈચારા અને એકતાથી ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન દોરવા સમાજના આગેવાનોને ભલામણ કરવામાં આવી હતી અને હળીમળી દરેક તહેવાર ઉજવવાની બંને સમાજે ખાતરી આપી કે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 26 ઓગસ્ટ 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણ વાવના દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ હાજર હતા, જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદના તહેવાર માટે સૂચના આપવામાં આવી અને દર સમાજના આગેવાનોને સાથે કોરસ્પોન્ડન્સ કરવામાં આવી, જેથી આપણા આવનાર તહેવાર શાંતિ અને અમનથી વીતે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।